પશુ જ્યારે ગાભણ અવસ્થામાં હોય તે દરમિયાન તેની માવજત કેવી રીતે રાખવી તે અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય દિવસે ને દિવસે વ્યાપક બની રહ્યો છે. પશુપાલનના વ્યવસાય થકી લોકો લાખો રૂપિયાની આવક પણ મેળવી રહ્યા છે, પરંતુ પશુની માવજત રાખવી ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે પશુ ગાભણ હોય તે અવસ્થા દરમિયાન તેના રહેઠાણથી લઈને ઘાસચારા સુધીની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને ગાભણ પશુ તેમજ જે બચ્ચાને તે જન્મ આપનાર છે તે બંને સ્વસ્થ રહે. નમસ્તે પશુપાલક મિત્રો, મારું નામ ડૉક્ટર રાહુલ જાડેલા છે. હાલ પશુ ચિકિત્સા અધિકારી તરીકે પશુ દવાખાના કાર્યદર ફરજ બજાવું છું. મુખ્યત્વે આપણે દરેક પશુપાલક મિત્રોને જાણકારીની જરૂરિયાત હોય છે કે પશુ જ્યારે ગાભણું હોય તો ગાભણ પશુની કેવી કેવી તકેદારી અને કાળજી રાખવી. તો દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે જ્યારે પશુનું ગાભણ થયેલું હોય તો 7 મહિના પછીની પ્રેગ્નન્સીનો સમયગાળો એટલે કે ગર્ભાવસ્થાનો સમયગાળો હોય તે દરમિયાન પશુને બહાર ચરાવવા ના લઈ જવું જોઈએ, તેમજ ખાડા ખડિયા અને ટેકરાવાળી જગ્યા ઉપર ના લઈ જવું જોઈએ, કારણ કે ઘણીવાર ખાસ કરીને ભેંસ પ્રકારના પશુઓમાં ટોર્શનના કેસ વધારે જોવા મળે છે, જે આવા ખાડા ખડિયાવાળા કે વાંકા ચૂકા રસ્તા પર પશુને ચલાવવાથી થાય છે. આ ઉપરાંત ગાભણ પશુને દિવસનું દરરોજ 75 થી 80 લીટર જેવું ચોખ્ખું પાણી આપવું જોઈએ. તેમજ ગાભણ પશુ જે છે તેમને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે તે માટે તેમને 7મા મહિનાના 15 દિવસ પછી વસુકી જાય તે અંગે આપણે પૂરતી તકેદારી રાખવી જોઈએ. તેથી એને દોહવાનું 1 ટક 2 ટકમાંથી 1 ટક કરવું, 1 ટકમાંથી ધીમે ધીમે છોડી દેવું, આ પ્રકારની પદ્ધતિ અપનાવવી જોઈએ. તેમજ ગાભણ વાછડી કે પાડી કે જે પ્રથમવાર ગાભણ થઈ છે તો તેમને વિયાણના 4 થી 5 દિવસ પહેલા જે દુધાળા પશુ છે તેની સાથે રાખવા જોઈએ, જેથી તેને તેમના સાથે રહેવાની આદત પડે. ઉપરાંત આવા પશુને સવાર સાંજ જ્યારે તેમની પાસે જઈએ તો એમના પર હળવો હાથ ફેરવો, માલિશ કરવી વગેરે જેવું પણ કરવું જોઈએ, જેથી પશુઓની તંદુરસ્તી સારી રહે અને આપને જેમ ફિઝિયોથેરાપી કે વગેરે જેવી કામગીરી કરીએ અને દુખાવો ઓછો થાય તો તે વસ્તુ પણ પશુઓમાં પણ એવા જ લક્ષણો અને માનસિક અસર જોવા મળે છે. તેમજ ગાભણ પશુ જ્યારે 7મા મહિના પછી અત્યંત પ્રકારનો સ્ટ્રેસ અનુભવતું હોય તો આ સ્ટ્રેસને દૂર કરવા માટે એમને મિનરલ મિક્સચર પાવડર પણ આ યોગ્ય જથ્થા ઉપરાંત વધારાનો આપી શકાય. તેમજ વિવિધ પ્રકારના ગાભણ પશુઓ જે છે તો તેમની પૂરતી તકેદારી રહે તે માટે ખાસ કરીને વિયાણના 4 થી 5 દિવસ પહેલા તેમને ખુલ્લી અને હવા ઉજાસવાળી જગ્યામાં બીજા પશુથી અલગ રાખવું જોઈએ, જેથી પ્રેગ્નન્સી સમયે કોઈ પશુઓની સાથે તકરાર થવાથી કે મારામારીના કિસ્સા બનવાથી તેમને જે ઈજાઓ થાય તે નિવારી શકાય અને તેમનું વિયાણ છે એ યોગ્ય પ્રમાણમાં થઈ શકે. તો દરેક પશુપાલક મિત્રો ગાભણ પશુની પૂરતી તકેદારી રાખે તેવું સલાહ સૂચન આપવામાં આવે છે. થેન્ક યુ.